કેમ છો બધા મારા મિત્રો? મજામાં છીએ ભાઈ. આપણે યાત્રામાં નીકળ્યા છીએ તો આર.એસ. ત્રિવેદી સાહેબ, જામનગર પ્રિન્સિપાલ, કેવું લાગે છે? ખૂબ સરસ. આપણે ક્યાં ફરવા નીકળ્યા સાહેબ? દ્રોણાગીરી પર્વત. દ્રોણાગીરી પર્વત 1 કિલોમીટર રહ્યું છે. હવે કેવું લાગે છે વાતાવરણ? ખુશનુમા. ભરતજી બોલીએ સાહેબ. કેમ છો? બસ મજા છે. આ તમે કઈ સફરમાં નીકળી ગયા આજે? સફર તો એવી છે કે જે જિંદગી કલ્પના ના કરી હોય. આ સફર 60 વર્ષે કરીએ છીએ. અચ્છા હાલ 2 મહિના પહેલા જ હું કેનેડા અને મારા મિસિસ જઈ આવ્યા. અચ્છા, વેનકુવર ગયા હતા તમે, એવું કહેતા હતા, એના જેવું જ લાગે છે નહીં? સેમ વેનકુવર જેવું જ લાગે છે. વાતાવરણ પણ એ જ છે. ક્યારે એવી તકલીફ નથી લાગતી. અચ્છા, આપણને કોઈ તકલીફ પડશે પણ અહીંનું બધું વાતાવરણ જોયા અચ્છા. પછી તમારી સાથે કોણ હોય એવી અનુભૂતિ થાય છે અત્યારે? અમારી સાથે કોણ હવે? અમારી સાથે તો હાલ જેના દર્શન કરવા આવ્યા છીએ હા, એના જ દર્શનના નામ, ભગવાનનું નામ અર્પણ કરીએ છીએ. કોણ છે મહાઅવતાર બાબાજી? એ મહાઅવતાર બાબાજી કોણ છે? મહાઅવતાર બાબાજી એક એવી હસ્તી છે કે જેમનું કોઈ મૃત્યુ નથી. એમ અચ્છા, એ અમર છે. ઓહો. અને કદાચ આપણે ખ્યાલ નહીં હોય, હા, શ્રી કૃષ્ણએ અર્જુનને જે ગીતાનું જ્ઞાન આપેલું હતું, બરાબર. એવી રીતે એમની પાસે જે ક્રિયાયોગનું જ્ઞાન છે, હા, 157 વર્ષ પહેલાની વાત છે. પરંતુ 157 ની પણ બાબાજીના તો ઓછામાં ઓછા, મારું નોલેજ છે ત્યાં સુધી, એ ઓછામાં ઓછા 5000 વર્ષની આસપાસ કે જે પોતે અમર જ છે. જ્યારે તો તમે અમર બાબાજીના ગુફાના દર્શન કરવા જઈ રહ્યા છો અને મિત્રો, તમને આ નજારો હું બતાવી, તમે બધા જુઓ. કારણ કે તમે તો જાઓ કે ના જાઓ એ મને ખબર નથી, પણ તમને જવાની કંઈક પ્રેરણા મળે અને કંઈક મજા આવે. એટલા માટે આ દ્રોણાગીરી પર્વત ઉપર તમે લોકો અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છો અને માત્ર 1 કિલોમીટરનો દ્વાર હવે બાકી છે. તો અમારી મિત્ર મંડળી અતુલ અડિયા, રાજુ ત્રિવેદી અને ભરતભાઈ નાયક, હવે આખી મિત્ર મંડળી અને અમારા નેગીજી તો અહીંના ગામડામાં જ ક્યાંક રહે છે અને દિલ્હી ગયા હતા. તો એમણે કીધું કે મને દિલ્હીની ભાગાદોડ ગમતી નથી, પણ મને આ પર્વતની જે મજા છે, આ જે ડ્રાઇવિંગ છે, એ બધું ગમે છે. અને એ આ ગ્રીનરી વચ્ચે ટેવાયેલો જીવ હોય અને એને ક્યાંથી આ દિલ્હીની બબાલ ગમે? દિલ્હીવાળા પણ ઘણા અહીંયા આવતા હોય છે ફરવા માટે, પણ ખરેખર અમારા બધા કરતાં તો નેગી ખૂબ ભાગ્યશાળી હોય એવું લાગે છે. કારણ કે દ્રોણાગીરી પર્વતની નજીક 4 કિલોમીટર જ નીચે જેનું મકાન હોય અને જે સતત દ્વારાહટ આશ્રમ નૈનીતાલમાં પોતે ક્રિયા દીક્ષા લીધી છે અને ટુરિસ્ટોને લઈને જતા હોય, તો એ સ્વાભાવિક છે કે એ આત્મા ખૂબ ઊંચો હોય. કદાચ બની શકે કે ગયા જન્મમાં પોતે પણ યોગી રહી ચૂક્યા હોય અને આ બધા દિવ્ય આત્માઓની સેવા માટે આ તો એક માધ્યમ છે, ડ્રાઇવિંગ ને રૂપિયા કમાવાને. એ તો બધું ઠીક છે, પરિવારનું પૂરું કરવાનું હોય. પણ મને લાગે છે કે દિલ અને દિમાગથી એમને પણ ગાડીમાં પરમહંસ યોગાનંદજીનો ફોટો રાખ્યો છે અને એ કુકુચીના અત્યારે પહોંચ્યા છીએ અને તમને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો મહાઅવતાર બાબાજીની ગુફાનો એરો આપણને ગાઈડ કરી રહ્યો છે. અને पहाड़ों खुली का रास्ता यहाँ से अच्छा है. અચ્છા, अच्छा, बरसात में यहाँ से जाना चाहिए और यहीं से उतरना चाहिए. अच्छा, ભીમ ભીમ वो भीम की खातड़ी अच्छा वो ऊपर है. अच्छा. तो अभी द्रोणागिरी गुफा की ओर धीरे धीरे हम आगे बढ़ते जा रहे हैं और मौसम ठीक है, कोई दिक्कत वाला मामला नहीं है. टूरिस्ट लोग भी आ रहे हैं कभी कभी, लेकिन वो इसके ऊपर भी लोग रहते होंगे. नहीं, इसके ऊपर नहीं, इसके ऊपर जंगलात है. वो ग्लेशियर में जब ये उधर केदारनाथ में थोड़ा सा हल्का सा हुआ तो माउंटेन में थोड़ा सा अभी शांत वातावरण है, लोग घूमने नहीं आ रहे, लेकिन धीरे धीरे
अच्छे प्रैक्टिस वाले ऐसे नेगी जैसे कोई मिल गए तो कोई दिक्कत नहीं होने वाली। ऐसा कुछ गुफा की ओर जा रहा है ये, हल्का सा धीरे धीरे गाड़ी आगे बढ़ रही है। तो ये लाल रंग की मिट्टी हमको दिख रही है और ऊपर भी हाइट ऊंचाई है, नीचे भी थोड़ा डाउन में भी है। तो हम दिख रहे हैं कि कैसा रास्ता भी है और द्रोणागिरी की ओर धीरे धीरे हम आगे बढ़ रहे हैं।